નમસ્કાર દર્શક મિત્રો, રિયલ સમાચારમાં આપનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર। આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયાની પોસ્ટને લઈને ભારે વિવાદ સર્જાયો। હજીરામાં રસ્તા વચ્ચે ઉભેલા ડમ્પરની પાછળ ટ્રક અથડાતા સર્જાયો ગંભીર અકસ્માત। કેબિનમાં ફસાયેલા ડ્રાઈવરનું રેસ્ક્યુ કરાયું। પાંડેસરામાં 3 કિલોમીટરના વિસ્તારમાં ક્લિનિક ચલાવતા 15 બોગસ ડોક્ટર ઝડપાયા। સુરતમાં પોશ વિસ્તારના જવેલર્સમાંથી 2 કિલો ગોલ્ડ અને 1 કિલો ચાંદીની ચોરી। સુરત પોલીસે મુસાફર યારો અભિયાન હેઠળ 10 થી વધુ લોકોનું પરિવાર સાથે મિલન કરાવ્યું। નવસારીમાં ઉપરવાસના પાણી ઓસરી ગયા છતાં હજુ પણ પંચાયત હસ્તકના 11 રસ્તાઓ બંધ। સમાચારો વિગતે જોઈએ। આમ આદમી પાર્ટીના નેતા અને પાટીદાર આંદોલનમાં સક્રિય ભૂમિકા ભજવનાર ગોપાલ ઇટાલિયાના પોસ્ટથી ભારે વિવાદ સર્જાયો હતો, જેમાં તેમણે લખ્યું હતું કે તેણે 2015માં નોકરી છોડી દીધી હોવા છતાં સરકારે તેને પ્રમોશન આપ્યું છે। તેના બદલ તેમણે ગૃહ રાજ્યમંત્રીનો આભાર વ્યક્ત કરતા કટાક્ષ કર્યો હતો। ત્યારબાદ અમદાવાદ શહેર પોલીસે આ અંગે સ્પષ્ટતા કરી હતી કે વાત તદ્દન પાયાવિહોણી હતી। જોકે ગોપાલ ઇટાલિયા દ્વારા આજે 4 સપ્ટેમ્બર 2024ના રોજ પત્રકાર પરિષદ યોજી હતી, જેમાં તેમણે જણાવ્યું હતું અને આ મામલે તમામ પ્રકારે ખુલાસો કર્યો હતો। ભાજપ સરકાર દ્વારા કોન્સ્ટેબલથી હેડ કોન્સ્ટેબલ તરીકેનું પ્રમોશન આપવામાં આવ્યું છે અને ગુજરાત અને અમદાવાદ પોલીસમાં મારું ઘડતર થયું છે। પોલીસના અનેક પરિવાર મારી સાથે લાગણીથી જોડાયેલા છે અને તેમની સાથે પારિવારિક સંબંધ પણ છે। અમદાવાદ પોલીસ જે પ્રેસ નોટ બહાર પાડે છે તેમનો હું ખુલાસો કરું છું। તેની અંદર જે કંઈ પણ માહિતી આપવામાં આવી છે તે ખોટી અને ભ્રામક છે। પ્રવર્તા યાદીમાંથી જ મારું નામ લેવાયું હોવાની વાત પોલીસ દ્વારા પ્રેસ નોટમાં કરવામાં આવી છે, જે અંગેનો તેમણે ખુલાસો પણ કર્યો હતો। તેમણે વધુમાં જણાવ્યું હતું કે 10 વર્ષથી નોકરી છોડી દીધા બાદ પણ લિસ્ટમાં નામ આવે તે કેવી રીતે। 2014-2012માં તેઓ પોલીસ વિભાગમાં ફરજ બજાવતા હતા અને સીસી સર્ટિફિકેટ જે કોન્સ્ટેબલ રજૂ કર્યું નથી, તેમના નામ સામેનું ખાનું ખાલી રાખવામાં આવ્યું છે। કોન્સ્ટેબલ ગોપાલ ઇટાલિયા પ્રોબેશન પીરિયડમાં નોકરી કરતા હતા અને કોન્સ્ટેબલ તરીકે લોકરક્ષક દળ તેમજ કાયમી કર્મચારી તરીકે ક્યારેય પણ ડ્યુટી મળી નથી। હું પ્રોબેશન પીરિયડમાં એટલે કે 5 વર્ષનો ફિક્સ પગારદાર હતો, પરંતુ 5 વર્ષ પણ મેં પૂર્ણ કર્યા નથી ને મને કાયમી પગારની લિસ્ટમાં મૂકી દેવામાં આવ્યો છે, જે અંગેની તમામ ખુલાસા વિગતવાર માહિતી તેમણે પ્રેસ કોન્ફરન્સમાં પત્રકારોને આપી હતી। કાલે સોશિયલ મીડિયાથી જાણવા મળ્યું કે ભાઈ ગુજરાતની ભાજપની સરકારે ગોપાલભાઈ ઇટાલિયાને હેડ કોન્સ્ટેબલનું પ્રમોશન આપ્યું છે। તો સવારથી મને શુભેચ્છાઓના મેસેજ ચાલુ થઈ ગયા, અભિનંદન। એટલે મને એવું થયું કે ભાઈ આ શું શુભેચ્છા છે। મેં ચેક કર્યું તો ખ્યાલ આવ્યો કે ભાઈ અમદાવાદ શહેર પોલીસે કોન્સ્ટેબલમાંથી હેડ કોન્સ્ટેબલ બનાવવા માટે જે પ્રોસેસ ચાલુ કરી એમાં મારું નામ છે। શરૂઆતમાં મને એમ થયું કે કોઈ બીજો ગોપાલ હશે, કોઈ બીજો ઇટાલિયા હશે, પણ પછી મેં વ્યવસ્થિત બારીકાઈથી જોયું તો ખ્યાલ આવ્યો કે આ બીજો કોઈ ગોપાલ નહીં, ભાઈ ગોપાલભાઈ ઇટાલિયા આમ આદમી પાર્ટી વાળા પોતે જ છે। અને આખા દિવસ સોશિયલ મીડિયામાં આ ખબર ચાલી એટલે સાંજે પછી અમદાવાદ પોલીસનો ખુલાસો આવ્યો। એ ખુલાસામાં એમણે કહ્યું કે ભાઈ આ ખોટી વાત છે, ગોપાલ ઇટાલિયાની કંઈક વાંચવા સમજવામાં ભૂલ થઈ છે। આજે પ્રેસ કોન્ફરન્સથી મારે ગુજરાતની જનતાને, ગુજરાતના ગૃહ વિભાગને, 8મું ભણેલા ગૃહમંત્રીને બધાને એટલી વિનંતી કરવા આજે પ્રેસ કોન્ફરન્સ હતી કે આ કાયદો વ્યવસ્થાનો પ્રશ્ન છે, પોલીસનો પ્રશ્ન છે, આમાં બેદરકારી હોવી જોઈએ નહીં। એ જે કોન્સ્ટેબલ થી હેડ કોન્સ્ટેબલનું લિસ્ટ છે એમાં મારું એકલાનું નહીં, એવા અનેક નામ છે જે લોકો હાલમાં કોન્સ્ટેબલ જ નથી। હું જેને ઓળખું છું, કેમ કે મેં નોકરી કરી હોય તો કમસે કમ 100-200 કોન્સ્ટેબલોના નામ મને ખ્યાલ હોય, મારા મિત્રોના। મેં જોયું એ લિસ્ટ બારીકાઈથી વાંચ્યું રાત્રે, તો મને ખ્યાલ આવ્યો કે જે લોકો કોન્સ્ટેબલમાંથી રાજીનામું આપીને પીએસઆઈ બની ગયા છે એનું નામ પણ કોન્સ્ટેબલના લિસ્ટમાં છે। જે લોકો કોન્સ્ટેબલમાંથી એએસઆઈ બની ગયા છે એનું નામ પણ કોન્સ્ટેબલના લિસ્ટમાં છે। મારી જેવા જે લોકો કોન્સ્ટેબલમાંથી રાજીનામું આપી ચૂક્યા છે એનું નામ પણ ત્યાં છે। તો આ એક ગંભીર પ્રકારની બેદરકારી ગૃહ વિભાગની છે અને એટલે મેં આજે રિક્વેસ્ટ કરવા, ધ્યાન દોરવા પ્રેસ કોન્ફરન્સ કરી કે આવી બેદરકારી હોવી જોઈએ નહીં। અને બીજી વાત,
કે પોલીસ ખાતામાં કોન્સ્ટેબલના બે હોદ્દા છે. એક ફૂલ પગારનો કાયમી કોન્સ્ટેબલ અને એક 5 વર્ષના ફિક્સ પગારનો કોન્સ્ટેબલ એટલે કે લોકરક્ષક. જે વ્યક્તિ પોલીસ ખાતામાં 5 વર્ષ પૂરા કરે એ જ વ્યક્તિને પોલીસ ખાતામાં કોન્સ્ટેબલ તરીકે કાયમી પગારની નોકરી આપવામાં આવે. મેં તો 5 વર્ષ પૂરા કર્યા જ નથી, તો પછી આ કાયમી કોન્સ્ટેબલના લિસ્ટમાં મારું નામ કેવી રીતે આવી ગયું? એટલે આ ગંભીર બેદરકારી છે. મને તો કઈક ભૂતના ડરની જેમ ડર લાગે છે કે આ ભૂતિયા શિક્ષકોની જેમ ભૂતિયા પોલીસનું કંઈક નહીં ચાલતું હોય ને. જો ભૂતિયા પોલીસ જેવું કંઈક હશે તો વિચારો કેટલી ગંભીર બાબત હશે. અને આ આટલા વર્ષ સુધી મારું અને બીજા મારા ભાઈબંધ જેવા મિત્રોના નામ મેં જોયા. આ પગાર બગાર તો કોઈ નહીં ખાઈ ગયું હોય ને, એ જરાક શંકા કુશંકાનો વિષય છે. એટલે મારી 8મું ભણેલા માનની મંત્રીને વિનંતી છે કે થોડુંક ધ્યાન આપે અને આ પોલીસના ખાતામાં આટલી બેદરકારી યોગ્ય નથી. હજીરા ચેકપોસ્ટ પર L&T કંપનીના ગેટ નજીક ઉભેલા ડમ્પરમાં પાછળથી ટ્રક ભટકાતા સર્જાયેલા અકસ્માતમાં ટ્રકનો ડ્રાઈવર કેબિનમાં ફસાઈ ગયો હતો. ડ્રાઈવરને ફાયરની ટીમે પતરાન કાપીને બહાર કાઢ્યો હતો અને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડ્યો હતો. રસ્તા વચ્ચે ડમ્પર ઊભું રાખનાર સામે પોલીસે અકસ્માતનો ગુનો નોંધ્યો છે. હજીરા પોલીસ સ્ટેશન નજીક રહેતો 28 વર્ષીય જસવંત ગણપત શાહ ટ્રક ડ્રાઈવર તરીકે નોકરી કરી છે અને મંગળવારે મળસ્કે જસવંત હજીરા વિસ્તારમાં કોલસો ખાલી કરી પરત ફરતો હતો ત્યારે હજીરા ચેકપોસ્ટ નજીક રોડ પર ઉભેલો ડમ્પરમાં પાછળથી તેનો ટ્રક ભટકાતા અકસ્માત સર્જાયો હતો. આ ગંભીર અકસ્માતમાં ટ્રકનો ડ્રાઈવર જસવંતના કેબિનનો ભાગ દબાઈ જતા ફસાઈ ગયો હતો. લોકોએ તેને બહાર કાઢવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ સફળ ન થતા રિલાયન્સના ફાયર ફાઇટરોની મદદ લેવામાં આવી હતી, પરંતુ અડધો કલાકની જહેમત બાદ તેઓ પણ સફળ થયા ન હતા અને આખરે ફાયર બ્રિગેડની જાણ કરવામાં આવી હતી અને ફાયર ઓફિસર ધર્મેશ પટેલ અને તેમની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી અને સ્પ્રેડરની મદદથી સ્ટીયરિંગ અને કેબિન વચ્ચે જગ્યા કરી તેમજ ટ્રકના પતરા કાપી 25 મિનિટની જહેમત બાદ જસવંતને રેસ્ક્યુ કરી બહાર કાઢવામાં આવ્યો હતો અને 108ની મારફતે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. હાલ ડ્રાઈવરને દાખલ કરવામાં આવ્યો છે અને તેની સારવાર ચાલી રહી છે. જ્યારે પોલીસને જાણ થતાં પોલીસ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી અને પોલીસે પણ રસ્તા વચ્ચે ટ્રક ઊભું રાખનાર સામે ગુનો નોંધ્યો છે. પાંડેસરામાં 3 કિલોમીટરના દાયરામાં એક સાથે 15 બોગસ ડોક્ટરો પ્રેક્ટિસ કરી રહ્યા હોય છતાં જિલ્લા આરોગ્યની નજર ન પડતા આખરે સ્થાનિક પોલીસે કાર્યવાહી કરવાની ફરજ પડી છે. પાંડેસરા પોલીસે બોગસ ડોક્ટરોને ત્યાં ડમી પેશન્ટ મોકલી પહેલા તમામ માહિતી એકત્ર કરી હતી અને બાદમાં પાંડેસરા પોલીસે જિલ્લા આરોગ્યના સ્ટાફ સાથે એક સાથે 15 ડોક્ટરના ક્લિનિક પર રેડ કરી હતી. આ દરમિયાન બોગસ ડોક્ટરને ત્યાંથી પોલીસે અલગ અલગ પ્રકારની દવાઓ, ઇન્જેક્શન, સિરપ સહિત 59,000નો મુદ્દામાલ પણ જપ્ત કર્યો છે. પકડાયેલા ડોક્ટરોમાં કેટલાક પાસે DHMSની ડિગ્રી હતી, જો કે તે ડિગ્રી પણ બોગસ હોવાની આશંકા પોલીસને લાગી રહી છે. જો ડિગ્રી બોગસ હશે તો તે ડોક્ટર બનેલા શખ્સ સામે વધુ એક ગુનો દાખલ કરવામાં આવશે. તમામ બોગસ ડોક્ટરો ભાડાની દુકાન કે ખોલીમાં ક્લિનિક ખોલીને બેસી ગયા હતા અને બોગસ ડોક્ટરો છેલ્લા 6 મહિનાથી દવાખાનું ચલાવતા હોવાની પણ વાત સામે આવી છે. દરોડાને પગલે આ વિસ્તારના બોગસ તબીબોમાં ફફડાટ ફેલાયો છે. ડોક્ટરો ભાડાની દુકાન કે ખોલીમાં ક્લિનિક ખોલીને બેસી ગયા હતા. બોગસ ડોક્ટરો છેલ્લા 6 મહિનાથી આ દવાખાનું ચલાવતા હોવાની વાત પણ સામે આવી છે અને દરોડાને પગલે આ વિસ્તારના તમામ બોગસ ડોક્ટરોમાં ફફડાટ ફેલાયો છે. જ્યારે આ અગાઉ પણ પોલીસ દ્વારા કામગીરી કરવામાં આવી છે અને અવારનવાર બોગસ ડોક્ટરો પકડાઈ રહ્યા છે. ત્યારે લોકોના સ્વાસ્થ્ય સાથે છેડા કરતા ડોક્ટરોની સામે હવે કડક પગલાં લેવામાં આવે તેવું પણ સ્થાનિકો જણાવી રહ્યા છે. સુરત શહેરના પોશ વિસ્તારમાં આવેલા જ્વેલર્સની દુકાનમાં ઇકો કારમાં આવેલા ચોરોએ કરોડો રૂપિયાની ચોરીની ઘટનાને અંજામ આપ્યો છે. કારમાં આવીને જ્વેલર્સની દુકાનમાં પ્રવેશ કરી સોના અને ચાંદીના દાગીનાની ચોરી કરી હતી. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ જવા પામી છે અને આ કેમેરામાં 4 આરોપીઓ જોવા મળે છે, જેના આધારે પોલીસે ગુનો નોંધીને તપાસ કામગીરી શરૂ કરી છે. સુરત શહેરના ઉમરા વિસ્તાર ખાતે આવેલા ટર્નિંગ પોઈન્ટ નજીક ઓર્નામેન્ટ જ્વેલર્સ નામની દુકાનમાં આ ચોરીને અંજામ આપવામાં આવ્યો હતો. રાત્રિ દરમિયાન ઇકો કારમાં આવેલા 4 જેટલા લોકોએ દુકાનનું શટર ખોલી ચોરીને
અંજામ આપ્યો હતો, જેમાં સોના અને ચાંદીના દાગીનાની ચોરી કરી હતી. અંદાજે કરોડો રૂપિયાની ચોરીની તપાસ ઉમરા પોલીસ દ્વારા શરૂ કરવામાં આવી છે. જ્વેલર્સે પોલીસને પ્રાથમિક રીતે જણાવ્યું હતું કે શોપની અંદર ડિસ્પ્લેમાં રાખવામાં આવેલા 2 કિલો સોનું અને 1 કિલો ચાંદી લઈને તસ્કરો ફરાર થઈ ગયા છે. આરોપીઓ સૌ પ્રથમ ઇકો કારથી આવે છે અને ત્યારબાદ દુકાનનું શટર ઊંચું કરી કરોડો રૂપિયાના સોના ચાંદીની ચોરી કરી ત્યાંથી ફરાર થઈ જાય છે. તેમજ ડીવીઆર પણ ત્યાંથી લઈને ચાલ્યા ગયા હતા. આ સમગ્ર મામલે હાલ પોલીસે તપાસ કામગીરી શરૂ કરી છે. ચોરીની ઘટનામાં કોઈ જાણભેદુ હોય તે દિશામાં પણ પોલીસે તપાસ શરૂ કરી છે. આ સમગ્ર મામલે તપાસ કરી રહેલા એસસીપી વિજય મલ્હોત્રાએ જણાવ્યું હતું કે ચોરીની ઘટના અંગે જાણ થતાં હાલ અમે તપાસ કરી રહ્યા છીએ અને કેટલું સોનું અને ચાંદીની ચોરી થઈ છે તે અંગે અમે બિલ મંગાવીને તપાસ કરી રહ્યા છીએ. સીસીટીવીમાં દેખાતા લોકો કોણ છે તેને લઈને પણ તપાસ કામગીરી આરંભી છે. સુરત શહેરમાં પોલીસની ઝોન 3 દ્વારા મુસાફર હો યારો અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ અભિયાન અંતર્ગત એક 62 વર્ષીય વૃદ્ધનું 25 વર્ષ બાદ પોલીસે પરિવાર સાથે મિલન કરાવ્યું છે. 25 વર્ષ બાદ પુત્ર સાથે મુલાકાત થતાં વૃદ્ધ પિતાની આંખ ભીની થઈ ગઈ હતી અને પોલીસને તેમની કામગીરી બદલ સેલ્યુટ કર્યું હતું. આ વૃદ્ધ સુરતમાં બ્રિજ નીચે જ રહીને જીવન ગુજારતા હતા અને પોલીસને જ્યારે આ વૃદ્ધ વિશે માહિતી મળી તો આ વૃદ્ધને પોલીસ મથકે લાવીને તેમના પરિવાર વિશે તપાસ કામગીરી શરૂ કરવામાં આવી હતી અને આખરે 25 વર્ષ બાદ આ વૃદ્ધનું તેઓના પરિવાર સાથે મિલન થયું હતું. વૃદ્ધનું પરિવાર સાથે મિલન થતાં પોલીસ મથકમાં લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા. આજ મુહિમ અંતર્ગત પોલીસે અત્યાર સુધી 10થી વધુ આવા લોકોનું પરિવાર સાથે મિલન કરાવ્યું છે, જેમાં 2 મહિલાઓનો પણ સમાવેશ થાય છે. સુરત શહેરની અંદર ઝોન 3ની પોલીસ દ્વારા મુસાફર હો યારો મુહિમ ચાલુ કરી છે, જે અંતર્ગત મૂળ મહારાષ્ટ્રના સાંગલીના વતની 62 વર્ષીય મોહમ્મદ ઇલ્લાઈ મુલ્લા કે જેઓ લાકડીના સહારે ચાલે છે અને મૈદરપુરા અમીશા 4 રસ્તા પાસે બ્રિજ નીચે રહીને જીવન ગુજારે છે અને છેલ્લા 25 વર્ષથી પોતાના પરિવારથી વિખૂટા થઈ ગયા હતા. વૃદ્ધ વિશે માહિતી મળતા પોલીસની ટીમે મૈદરપુરા પોલીસ મથકે જઈને કામગીરી શરૂ કરી હતી. તેઓને નવડાવી અને સારા કપડાં પહેરાવી રહેવા તેમજ જમવાની સગવડ આપી હતી. ત્યારબાદ આ વૃદ્ધનું કાઉન્સેલિંગ કરતા તેઓ મહારાષ્ટ્રના સાંગલીના હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે આ મામલે તપાસ કરી અને 1 અઠવાડિયાની તપાસના અંતે તેમના દીકરા ફિરોઝનો સંપર્ક થયો હતો અને તેઓનો દીકરો સુરત આવ્યો હતો અને આખરે 25 વર્ષ બાદ આ વૃદ્ધનું પરિવાર સાથે મિલન થયું હતું, જેથી પોલીસ મથકમાં લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા. ઉલ્લેખનીય છે કે પોલીસ દ્વારા અવારનવાર આવી રીતના સરાહનીય કામગીરી કરવામાં આવે છે અને લોકો દ્વારા પણ પોલીસની આવી સરાહનીય કામગીરીને આવકારવામાં આવી રહી છે. નવસારી જિલ્લા સહિત ઉપરવાસ ડાંગ જિલ્લામાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે, પરંતુ છેલ્લા 2 દિવસથી વરસાદમાં પણ ઘટાડો થતાં લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. તેમ છતાં પંચાયતના અધિકાર ક્ષેત્ર હેઠળના 11 રસ્તાઓ ઓવરટેપિંગને કારણે થયેલા નુકસાનને કારણે બંધ જોવા મળી રહ્યા છે. અવરોધિત રસ્તાઓ સ્થાનિક પરિવહન અને દૈનિક પ્રવૃત્તિઓમાં નોંધપાત્ર વિક્ષેપ ઊભો થયો છે, જેને કારણે ગ્રામ્ય વિસ્તારમાં લોકોને લાંબો ચક્રાઓ લઈને શહેર તેમજ ગામમાં પ્રવેશવાનો વારો આવ્યો છે. જિલ્લા અધિકારીના જણાવ્યા મુજબ બંધ રસ્તાઓ અનેક તાલુકાઓમાં ફેલાયેલા છે અને નવસારી તાલુકામાં 4, જલાલપુર તાલુકામાં 4 અને ગણદેવીમાં 1 તેમજ ખેરગામમાં 1 અને વાંસદામાં 1 રસ્તાનો સમાવેશ થાય છે. ભારે વરસાદ અને ત્યાર પછીના ઓવરટેપિંગને કારણે ભારે ધોવાણ અને નુકસાન થયું છે, જેને કારણે આ રસ્તાઓ રાહદારીઓ માટે હજુ પણ બંધ છે. વરસાદ બંધ થયા છતાં હજુ સુધી આ માર્ગો પર પુનઃનિર્માણનું કામ શરૂ થયું નથી. જો કે વહીવટી અધિકારીઓને ખાતરી આપી છે કે કનેક્ટિવિટી પુનઃ પ્રસ્થાપિત કરવા અને લોકોને અસુવિધા ઘટાડવા માટે રસ્તાનું સમારકામ તરત જ શરૂ કરવામાં આવશે. સુરતમાં ચોમાસાની શરૂઆતથી જ રસ્તાઓ બિસ્માર હાલતમાં બની ગયા છે, ત્યારે આવા રસ્તાઓ પર ભૂવા પડવાની ઘટનાઓ અનેકો વખત સામે આવી છે. આ ભૂવાઓમાં ઘણી વખત વાહનો પેસવાની ઘટનાઓ પણ બનતી હોય છે. ત્યારે આવા મોટા વરાછામાં વરસાદને પગલે રસ્તો બેસી જતા એક ટ્રક ફસાઈ જવાની ઘટના સામે આવી છે અને કારણે લોકો પણ હેરાન થઈ રહ્યા છે. છેલ્લા ઘણા દિવસથી વરસાદ સુરત અને દક્ષિણ ગુજરાતને ગમરોળી રહ્યો છે, ત્યારે આ વરસાદને કારણે
શહેરના રસ્તાઓની હાલત પણ બિસ્માર થઈ ગઈ છે. ઠેર ઠેર ખાડાઓ અને ભૂવાઓને કારણે લોકો પણ પરેશાન થઈ ગયા છે. ખાસ કરીને વાહન ચાલકોને હાલાકીનો સામનો પણ કરવો પડે છે. ત્યારે વરસાદના કારણે રસ્તાઓ ખરાબ થઈ ગયા હોવાથી શહેરના કેટલાક વિસ્તારમાં ભૂવાઓ પડવાની ઘટનાઓ પણ સામે આવતી હોય છે. ત્યારે મોટા વરાછામાં આવેલા સુદામા ચોક નજીક એક ટ્રક આવા જ એક ભૂવામાં ફસાઈ ગયું હતું. મોટા વરાછા વિસ્તારમાં કોન્ટ્રાક્ટરે રસ્તો બનાવતી વખતે ભ્રષ્ટાચાર આચર્યો હોવાને કારણે તેમજ રોડમાં સરખું પુરાણ ન કરવાને કારણે રસ્તો પોલો રહી ગયો હતો અને તેને કારણે ત્યાંથી પસાર થઈ રહેલી એક ભારે ટ્રક ફસાઈ ગયું હતું. ઉલ્લેખનીય છે કે રોડ બનાવતી વખતે સરખું પુરાણ ન કરવાને કારણે ભ્રષ્ટાચાર આચરવાને પગલે આવા રસ્તાઓ તૈયાર થતા હોય છે અને ભૂવાઓ પડતા હોય છે. આવા ભૂવાઓને કારણે અંતે લોકોને પરેશાન થવાનો વારો આવતો હોય છે. સમાચારના અંતે ફરી એકવાર નજર કરી આજના મુખ્ય સમાચારો પર. આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયાની પોસ્ટથી સર્જાયો ભારે વિવાદ. હજીરામાં રસ્તા વચ્ચે ઉભેલા ડમ્પરની પાછળ ટ્રક અથડાતા ગંભીર અકસ્માત. પાંડેસરામાં 3 કિલોમીટરના વિસ્તારમાં ક્લિનિક ચલાવતા 15 બોગસ ડોક્ટરો પકડાયા. સુરતમાં પોશ વિસ્તારના જ્વેલર્સમાંથી 2 કિલો ગોલ્ડ અને 1 કિલો ચાંદીની ચોરી. સુરત પોલીસે મુસાફર હું યારો અભિયાન હેઠળ 10 થી વધુ લોકોનું પરિવાર સાથે મિલન કરાવ્યું. નવસારીમાં ઉપરવાસના પાણી ઓસરી ગયા છતાં હજુ પણ પંચાયત હસ્તકના 11 રસ્તાઓ બંધ. આ હતા અત્યાર સુધીના સમાચાર. નવા સમાચારો સાથે આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.